અમારી ગૌ માતા હું આ ધંધો આજે કેટલા 18 વર્ષથી ચલાવું છું. આજની તારીખમાં કે હું તમને ચોખવટ કરું છું, ખેડૂત આગેવાને ખેડૂત નેતા તરીકે ધોરાજી શહેર, નામ મારું જીતેશ વઘાસિયા, ગામ મારું ધોરાજી, જિલ્લો રાજકોટ. આજની તારીખમાં જે હું ગૌ પ્રેમીઓને આજની તારીખમાં મારા અનેક ખેડૂતો આજની તારીખમાં ગૌ માતાના દાન ઉપર આજની તારીખમાં એટલું બધું દાન કરે છે એની કોઈ સીમા નથી. અને સરકારો મસ્ત મોટી જાહેરાતો કરે છે આજની તારીખમાં. એનું કારણ તમને સમજાવું છું આજે મિત્રો, કે હું ખેડૂત આગેવાન તરીકે વાત કરું છું, ધોરાજી શહેર ખેડૂત અગ્રણી તરીકે વાત કરું છું, કે આજની તારીખમાં કે આજે ગૌરવ સકોની જમીનો છે સરકારે આજની તારીખમાં એ નાબૂદ કરી આપી છે. તો માલધારી છે, ભરવાડો છે, પટેલો છે, કોઈ પણ બીજી જ્ઞાતિ છે, 18 વર્ણોની વાત કરું છું હું. તો આ ખેડૂતો માલ ઢોરને લઈને જ્યાં જાય ક્યાં નીકળે, આનું શું પરિણામ આવે? આખા દેશની અંદર આજે 34% આ દૂધ છે ને મારી ગૌ માતાનું, કે ભેંસું હોય, ગાયો હોય, આજની તારીખમાં કે આ ગૌ માતાનું દૂધ છે 34% દેશને દૂધ પૂરું પડે છે. તો મારી એ કહેવાની વાત છે 66% દૂધમાં મિલાવટ છે. આ દેશ ક્યાં જઈ રહ્યો છે? માણસને કેન્સરો થાય છે, માણસને બીપી વધે છે આજની તારીખમાં, કે માણસને કોલેસ્ટ્રોલ વધી જાય છે. એનું કારણ એ છે કે ઓરિજિનલ વસ્તુ મળતી નથી. હું આજે ખેડૂત નેતા, ખેડૂત આગેવાન તરીકે વાત કરું છું, ધોરાજી શહેર અગ્રણી તરીકે, કે આજની તારીખમાં કે મારી ગૌ માતાનું જે હું પાલન કરું છું, મારા ખેડૂત મિત્રો પાલન કરે છે, એનું આ પરિણામ છે કે 34% દેશને દૂધ ચોખ્ખું મળે છે. આખા દેશની વાત કરું છું, કે હું તાલુકા કે જિલ્લાની કે રાજ્યની વાત નથી કરતો. મારી ગણતરી છે કે 34% દૂધ અમૂલ ડેરી કેમ નથી, કિસાન ડેરી કેમ નથી, સૌરાષ્ટ્ર ડેરી કેમ નથી? આજની તારીખમાં આ 34% દેશને દૂધ પાડનારો મારો પશુપાલક, મારો ખેડૂત કોઈ પણ જ્ઞાતિનો હોય એને પૂરેપૂરી સહાય મળવી જોઈએ. સરકાર આની ઉપર કેમ પગલાં લેતી નથી? આનું કારણ શું છે? એમનો જવાબ આપે. નકર હું સરકારમાં મારા ખેડૂતો, મારા પશુપાલકો હું આજની તારીખમાં ગાંધીનગર લઈને લેવા નીકળવાનું તૈયારી મારી પૂરી છે. શું કામ મને મારા ખેડૂતને બદનામ કરો છો? શું કામ મારા ખેડૂતને પૂરી સહાય નથી મળતી? શું કામ તમે ચૂંટાઈ જાવ છો આજની તારીખમાં? એટલે એનો મતલબ એવો નથી કે તમને ખેડૂતો તમને આપે છે મણ એક અને ખેડૂતોને તમે આપો તો ચણ એક. આ કેનો ન્યાય છે? આ કેનો ન્યાય છે? હું તમને આજ પૂછવા માંગુ છું. રૂપાણી સરકારમાં પશુપાલક સહાયક ખેડૂતોને આજની તારીખમાં તમે 5 થી 6 જોગવાઈઓ આપી હતી. તો આનું કારણ શું છે? આજે તમામ યોજનાઓ, તમામ જોગવાઈઓ આજે તમે બંધ કરી દેવામાં આવી છે. આનું કારણ શું છે? આજે તમે ગૌ પ્રેમીની વાત કરું છું આજની તારીખમાં મિત્રો, મારા ખેડૂત ભાઈઓને આ મેસેજ જેટલો પહોંચે એટલી મારી જવાબદારીમાં હું આવું છું, એટલી તમે પણ આવો છો. મારો મોબાઈલ વિડીયો શેર કરજો, લાઈક કરજો. એને હું તમને ગેરંટી આપું છું કે એક દિવસ સરકારો તો આવે છે ને જાય છે, સરકારો આવે છે ને જાય છે, પણ ખેડૂતના હિતની વાત કરે તો જ આ દેશનું સંવિધાન છે. હું તો એવું માનું છું, હું ખેડૂત પ્રત્યે એવું માનું છું કે એનું કારણ એ છે કે આજની તારીખમાં તમે જુઓ, ગમે ત્યાં તમે જુઓ, ચાઇનાના ઘઉં, ચાઇનાના ચોખા, ડુપ્લિકેટ માલ, ડુપ્લિકેટ અનાજ આજની તારીખમાં પેદા થઈ રહ્યું છે. બાકી એક દિવસ જો આ ખેડૂત ખેતી કરતો બંધ થઈ જશે તો તમારે મોનોકોટો વાળું, રાસાયણિક ખાતર વાળું, તો તમારે ઓર્ગેનિક જે તમે માનો છો તો ઓર્ગેનિક નહીં પડે. તમારે મોનોકોટો વાળું દૂધ, શાકભાજી આ તે બધું અમે આવી જાય છે, તમારે પીવું પડશે. અમારી આગલી પેઢી કોઈ ખેતી કરવા માંગતું નથી. એનું કારણ એ છે કે આજનો દેશનો ખેડૂત કે આજની તારીખમાં સરકારની ક્યાં મિલીભગત છે? આજે તમે જુઓ, કિસાન સંઘ હોય, વીમા કંપની હોય, ખેડૂતનો કોઈ પણ પ્રશ્ન હોય, સહાયની વાતો હોય, તો આ બધી મસ્ત મોટી જાહેરાતો કરી છે, રેવડી અને રોલી બાબત આપી છે. આ દેશના ખેડૂતોને
રેવડી અને લોલીપોપ જ આપી છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ આજની તારીખમાં સુશીલ શિંદેને આજની તારીખમાં આખો કિડની લીવર મારો ખેડૂત વેચવા નીકળી ગયો છે. હું કામ? એને જવાબદાર આ સરકાર છે. આ કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય તો એના પગલાં લેવા જરૂરી છે. એટલું કહીને વિરમું છું. જય જવાન, જય કિસાન.